બાપુ આપણ દાડો ઉગે ને ગોદડું ઉઠેલું હોય તો ખબર પડી જાય કે દાડો ઉજવો પડ્યો છે. આપણને જો જ્ઞાન થાય, આપણને પ્રગટ થાય, સમજણ થાય, સમજણ લેવાના જવું પડે. બાપુ સમજણ તો હવાની આવો ને બજારમાંથી પેલો કચરો અમીરભાઈ બોજી ના હાલે. કચરો તો ઘરે હોય, ખાલી હામણી રૂપિયા આપણે જાણો બુછટ હોય મહેલું થાય ને હાબુ મારવો પડે, મોહળવો પડે, ધોવો પડે, એની હાથી ઉજળો થઈ જાય. એમ બાપુ આપણે આ મનને જો ને ઉજળું કરતા કરતા અમીરભાઈ દાડા લાગે અને ખરાબ તો તરત થઈ જાય. આ બુછડ ખરાબ કોમ કરે ન થઈ જતો, અને એને મોહળવો પડે, ધોકાવવો પડે, તારે ભાઈ ઉજળો થાય, એની હાથી પછી થઈ જાય. આ ગુરુ મહારાજના શરણે દયા ટાળો. આ વાતો અટપટી ઝટપટ લખી ના જાય, ઝટપટ લખી જાય બધી ખટપટ મટી જાય. આ સિંહણનું દૂધ છે, જેવા તેવા પાત્રમાં નહીં ટકે, ટકાવું છે ને. જો જલારો ને વીરભાઈ માજે તો ને હશો હાથ હાજે તો, અને સંતને મજારા હાથો કરે મરેલા. અમરેલી ગામમાં સંત મૂળદાસ એક ભાઈ પોસ વાજા અમીરભાઈ મૂળદાસ ભોતો ને એક ભાઈ આવી અને કુવામાં પડવાનું કર્યું. લોકો પગ મૂળદાસ કહે કે બેન દીકરી શું કરે છે? કે બાપુ કુવામાં પડવું છે. કે કેમ? કે મારા પેટમાં પાપ છે ને, એવાના બાપનું નામ નથી લખ્યું એમ, અને કાલે મને રાખશે ને. તગડા દીકરી આ બે જીવ ખોવે છે? કે હા. તેનું નામ લ્યો. હા હા હા. જો ભારતનો સંત મૂળદાસ અમરેલી ગામમાં ઇતિહાસો પરમણો વાળી વાતો છે. તમે નહીં બાપુ પછી કે જા બેટા દીકરી કુવામાં પડવાનું રહેવા દે. આ બે દિન બસી જાય તો જા અમરેલી ગામમાં કે એમ કહે દે કે આ બાળકનો બાપ મૂળદાસ છે. કે બાપુ તમને રાખે, ભલે મારું થાવું હોય થાય. છેથી કહે સતના માર્ગે વાલા વેરી થાય, જાલેલું કદી ના મેલું મૂળદાસ, આજ મારું જે થાવું હોય થાય. મૂળદાસ માથે નામ પાડ્યું બેન દીકરી. અરે આ મૂળદાસ નો ગુનેગાર છે, લાવો એને. નાઈન બોલાયો, મુંડન કર્યો, ખાણનો હાર પહેરાયો, કચાડો લાયો, ઊંધો બોજો મારી બહાર કાઢ્યો. અમીરભાઈ મૂળદાસ દીકરીનું ત્યાં પાપ વધ્યું છે. આ નિર્દોષ છે તો હેજો. હવે એક દરબાર જામનગરમાં 1800 વીઘાનો ધણી દરબાર હતો ને, એને ગુરુ કરાયા હતા મૂળદાસને. વાત કોને પડી? અમીરભાઈ આજે કંઠી તોડી નાખી કે આવા ગુરુ મારે જોવે ને. એમ કરીને આવે કે મારે એક દરબાર છે, એને ધડો થઈને હું હાલ્યો હતો, અને એને મહાન ભક્તો બોલાયા, સંતો વડીલો મહાપુરુષો ઋષિ મુનિઓ બોલાયા, અને આસન ઉપર બિરાજમાન મૂળદાસ આવેરો. મૂળદાસ આવેરો તે વસમાં મજાડી મરેલી પડી, અને બચ્ચો આપણો રોવેરો મજાડી માથે. મજાડી મરી ગઈ, સુમી ભાભી મરેલી પડી, અને બચ્ચો રોવેરો એની મા માથે રોવેરો, મજાડી મરી ગઈ. મૂળદાસ કે હા 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 આ બીજી ઉબોટ આવી ગઈ. આ બીજી ઉબોટ આવી, મજાડીને લઈને જોડીને ગાલી પડી. જોડીને ગાલીને ત્યાંથી મૂળદાસ હેજો અમીરભાઈ આવ્યો અહીંયા દરબારના કે હે પેલો મૂળદાસ આવે, પેલો દીકરીનું પાપ ઉધ્યું કે બારો કાઢો, બારો કાઢો. પણ એવા અમારા ધર્મેરામ જેવા હતા ને સંત કે આવાજો આવાજો, પણ એને શું કહેવું છે કે આવાજો. કે બાપુ કે હું આવ્યો છું ખાલી ભેળો થવા, મારે ઓછી વયું જવું છે, મને બારો કાઢ્યો છે. પણ એક બાપુ થોડીક લેબોરેટરી કરવી છે. તમે તો મહાન સંતો છો, ભક્તો છો, મહાન ઋષિ મુનિઓ છો, વક્તા પુરુષ છો, પણ એક મજાડી વસમાં હું આવતો હતો અને મરી ગઈ છે, બચ્ચો રોવેલો છે, એટલે મેલ આવી છે. જોઈ ઓમ કરીને બહાર કાઢી કે આ હાથી કરો. તો પરીક્ષા આવી પારખ લેવાની પ્રભુ, એ તમારે ટેવ તો પડી, ટેવ તો પડી તો એ ઘણાને નડી. શિબિરે રાધાના પ્રભુ સતને છોડાવવા, અને પોતે જોતો એ બાદરે બની. જો પારખ લેવાય બાપુ. અલા કે આ મૂળદાસનું પેલું દીકરીનું પાપ માથે આવ્યું તો સહકી ગયું છે.
મુરદાસ બોલે છે કે જમ છે એમનો એમ છે મગજ સહજુનથી લગાડે પણ હાથી કરો બધાને ઉભા છે વારા ફટી પોણી છોટ્યો કમડળ ખાલી કરી નાખે પણ મનાડી બેઠી ના થાય ચંદુભાઈ આ પરમાણુ વાળી વાતો છે જમતમ નહીં તારે મુરદાસ બોલ્યો છે કે તમાથી ના થાય તો આલી દો કે મને કમડાળ આ મુરદાસ બોલે છે આનું કમડાળ કે હે મારા દી બંધુ હે મારા સદગુરુ મહારાજ આજ તું હોય ના આવે તો એક મિનિટ કે આ મુરદાસ આ ખોડિયામ જીવ નહીં રહેવા દે જો મનાડી બેઠી નહીં થાય તો એમ કરીને અંદાળી છોડીને મનાડી તરત હાલતી છે હા 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 મુરદાસજી હેડ્યો છે બધે દરબાર હા 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 હતો કે પ્રભુ મારો વાળો હતો પણ હું ઓળખી ના જો કંઠી તોડી નાખી ચીડી પડ્યો કે હે બાપુ મેં ભૂલ કરી છે એ લોબો હોડ લાકડી પડે એમ પડ્યો કે દરબાર એ સમય કે ભયો જો કે આ પરમાણુ વાળી વાતો છે પીડાવાની બીજી કોઈ વાતો નહીં સેવા છો કહેતા એ તો સંતો તો બધું કહે છે કા બીજું આ બાપુ આ ધર્મેરો મહારાજ આપણે કેટલો અમીરભાઈ જેની શરત હતી જેની બોલવાની અને પારખ પડે આમાં પારખ નહીં છે જેની નથી પારખું એનું શું કોમ છે નાગા બાવાના કોમમાં